નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। સંતરામપુરથી વકફ બોર્ડ કાયદા સામે સંતરામપુરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તમામ લાઇટો બંધ કરીને મુસ્લિમ સમાજનો શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો છે। આજ રોજ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આદેશ અનુસાર સંતરામપુર શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવતા વિવાદાસ્પદ વકફ બોર્ડ કાયદા સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો। સંતરામપુર શહેરમાં રાત્રિના સમયે 9 થી 9:15 સુધી શહેરના તમામ મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ સમાજના લોકોએ તમામ ઘરોમાં અને તમામ મસ્જિદો અને આસપાસની તમામ લાઇટો બંધ રાખી શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો। આ કાર્યક્રમના અંતર્ગત મુસ્લિમ સમાજના આગેવાનો અને નાગરિકોએ સંતરામપુરમાં મીડિયા તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલાનો સંપર્ક કરી મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે સરકાર દ્વારા લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે વકફ બોર્ડ સંબંધિત કાયદો માત્ર એક સંગઠન માટે નહીં પરંતુ સમગ્ર મુસ્લિમ સમુદાયના હકો, ધર્મ, સ્વતંત્રતા અને ધાર્મિક ધરોહર માટે ખતરો બની શકે છે। સમસ્ત મુસ્લિમ સમાજનો આક્ષેપ છે કે આ કાયદો ભારતના બંધારણ વિરુદ્ધ છે અને મુસ્લિમ સમુદાયની ધાર્મિક સ્વતંત્રતા પર આઘાત પહોંચાડે છે। તેથી સમસ્ત મુસ્લિમ સમાજે સરકાર સમક્ષ આ કાયદાને તરત જ પાછો ખેંચવાની માંગણી કરી છે। અંતે મુસ્લિમ સમાજના આગેવાનોએ ચેતવણી આપી કે જો સરકાર દ્વારા કાયદો પાછો ન લેવામાં આવે તો એકતા ભાવે આગામી દિવસોમાં પણ શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રહેશે। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર। अस्सलाम वालेकुम। माરું નામ અબ્દુલ વાહિદ દાઉદ અરબ છે। હું સંતરામપુરના અંદર રહું છું। આજ રોજ તારીખ 30/4/2025ના રોજ મુસ્લિમ વકફ બોર્ડનું જે બિલ ગેરકાયદેસર આવ્યું છે એના માટે વિરોધ કરવાનું હતું તે તમામ મસ્જિદ સંતરામપુરની અને મુસ્લિમ સમાજના જેટલા મકાનો છે નહીં એના માટે 9 વાગ્યાથી લઈ અને 9:15 સુધી લાઇટ બંધ કરવાનું હતું તે તમામ જગા પર લાઇટ બંધ રાખવામાં આવી છે અને એનો વિરોધ અમે દર્શાવીએ છીએ અને અમે ઉમ્મીદ રાખીએ છીએ સરકારથી, કેન્દ્ર સરકારથી અને રાજ્ય સરકારથી કે આ જે વકફ બિલ છે એ પાછું લેવામાં આવે અને જે કાયદેસર છે એ કરવામાં આવે। આ સરકારને અમારી વિનંતી છે અને આ વકફ બિલ જે છે એ સંવિધાનના ખિલાફ છે, એના માટે અમે એનો વિરોધ કરીએ છીએ।